ડભોઈ નગરપાલિકામાં ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસે 21 બેઠકો પર ભવ્ય જીત હાંસિલ કરીને બહુમતી પ્રાપ્ત કરી છે. સવારથી જ ડભોઈની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં પરિણામો જાહેર થતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસે 21 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. બીજી તરફ અત્યાર સુધી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 15 બેઠકો આવી છે. આ પરિણામો સાથે જ ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ પોતાનું બોર્ડ બનાવવા જઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ડભોઈમાં અત્યાર સુધી ભાજપનું શાસન હતું, પરંતુ પ્રજામાં વિકાસના કામોને લઈને ભારે નારાજગી જોવા મળી રહી હતી. વિકાસના કામોના નામે મત માંગ્યા પણ વિકાસ જોવા મળ્યો નહીં તેવી લોકચર્ચા વચ્ચે જનતાએ પરિવર્તનનો માર્ગ પસંદ કર્યો છે. ડભોઈની જનતાએ ભાજપના શાસનને જાકારો આપી કોંગ્રેસના હાથમાં સત્તા સોંપી છે. કોંગ્રેસના વિજયી ઉમેદવારોમાં અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ હવે ખરો પડકાર પ્રજાને આપેલા વાયદાઓ પૂરા કરવાનો રહેશે. હાલ તો કોંગ્રેસની છાવણીમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.